6 વાગે તમામ જે આરોપીઓ હતા એમની સાથે લઈ અને શાંતિપૂર્વક રીતે હાજર થયા હતા અને પોલીસે એ અનેશકુમારના જજમેન્ટનું પાલન કરી અને અમને તમામને જામીન મુક્ત કર્યા. ઉમેદવારો 22 હતા અને જે સર્વર ડાઉન હતું એટલે જે ફિંગરપ્રિન્ટ અને જે લેવાનું હતું એ વારંવાર સર્વર ઠપ થઈ જતું હતું અને 22 ઉમેદવારના ફિંગરપ્રિન્ટ કાર્ય કરો એટલા માટે થોડું લેટ થયું. યુનિવર્સિટીની અંદર જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે, જે રીતે ખુલ્લેઆમ દાદાગીરી ચાલી રહી છે, યુનિવર્સિટીની અંદર 4 વાર દારૂ પકડાય, એ બાબતે કોઈ કાર્યવાહી નહીં થાય અને ખરેખર સરસ્વતીનું ધામ નહીં બને તો આગામી સમયની અમે ડીજી ઓફિસમાં કે ઉત્તર ગુજરાતની જનતાને સાથે લઈને આયોજનપૂર્વકના આંદોલન કરીશું. દારૂ માટેની જે બની એના વિરુદ્ધમાં એને અહીંયા જે આવેદનપત્ર આપ્યું એ વખતે એફઆઈઆર જે ગુનેગાર હતા એની અમે કરવાની જરૂર હતી, પણ કયા કારણોસર ન થઈ એ પ્રશ્નાર્થ છે. શિક્ષણની સંસ્થા હોય, યુનિવર્સિટી હોય અને એની અંદર જ્યારે આવી બદલીઓ થતી હોય ત્યારે આપણે ભાવિ પેઢીને શું આપવા માગીએ છીએ. યુનિવર્સિટી એટલે કંઈ નાની વસ્તુ નથી, ત્યાં દીકરીઓ કેટલી બધી અભ્યાસ કરતી હોય, પણ એના બાબતમાં પણ અત્યારે મેં વાત એસપીને કરી છે અને આવનાર સમયની અંદર આવી ઘટનાઓ ન બને એના માટે કરીને સમાજે જાગૃત થવું પડે, વહીવટીતંત્રએ, અને જે પ્રમાણે અમારી એક જવાબદારી છે એ જવાબદારી કાયમી નિભાવી છે ને આવનાર સમયમાં નિભાવશું.